વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલો પ્રશ્ન આ વખતની બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. તો આ પ્રશ્નમાં આપણને આપવામાં આવ્યું છે કે જો કોઈ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં 18 વધુ હોય તો આ જે માહિતી આપી છે એને સૌ પહેલાં આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ. તો મધ્યક તેના બહુલક કરતાં 18 વધુ છે. મધ્યક એટલે કે x બાર, બહુલક એટલે z અને બહુલક કરતાં 18 વધુ છે. તો આ જે માહિતી છે એને આ રીતે આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે મધ્યક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય. એટલે હવે આપણે અહીંયા આગળ બહુલકની જરૂર નથી. તો અહીંયા જે પહેલું જે સમીકરણ આપણે મેળવ્યું છે એ સમીકરણની અંદર આપણે બહુલકને સૂત્ર કરતાં બનાવીએ તો z બરાબર આપણને x બાર માઇનસ 18 મળશે. તો હવે આ જે ઝેડની આપણને કિંમત મળી એને આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો આ સમીકરણમાં આપણે ઝેડની જગ્યાએ x બાર માઇનસ 18 મૂકીએ તો x બાર માઇનસ 18 બરાબર 3m માઇનસ 2x બાર થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ x બારને અહીંયા જ રહેવા દઈશું અને આ 2x બારને રાઇટ હેન્ડ સાઈડ પરથી લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવીશું. એટલે રાઇટ હેન્ડ સાઈડ પર માઇનસ છે તો લેફ્ટ હેન્ડ સાઈડ પર આવશે એટલે પ્લસ થઈ જશે. અને આ 3mને રાઇટ હેન્ડ સાઈડ પર જ રહેવા દઈશું અને લેફ્ટ હેન્ડ સાઈડમાંથી માઇનસ 18ને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું એટલે પ્લસ 18 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં અહીંયા x બાર છે અને આ 2x બાર છે તો આ બંનેનો સરવાળો થશે 3x બાર બરાબર આ 18ને આપણે આગળ લઈ લઈએ અને આ 3mને પાછળ લખી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 3x બાર છે અને અહીંયા આગળ આપણે બંનેમાંથી 3 કોમન કાઢીએ તો અહીંયા 6 પ્લસ m રહેશે. ધેરફોર બંને બાજુ 3નો છેદ ઉડી જાય માટે આપણને મળે x બાર બરાબર 6 પ્લસ m. તો અહીંયા આગળ આ શું બતાવે છે કે અહીંયા જે મધ્યક જે છે એ એના મધ્યસ્થ કરતાં 6 વધુ છે. એટલે આપણો જવાબ થશે C કે જે 6 છે.